નમસ્કાર મિત્રો, હું છું આજે ડીસા અને ત્યાં સબરી ડિલાઇટ ફૂડ બાળકો માટેના બિસ્કિટ બનાવવાની એક નાના પાયે ફેક્ટરી શરૂ થઈ રહી. એમની આ આખી ટીમ છે જેમનો હું પરિચય કરાવું છું. આ છે મારી બાજુમાં પ્રવીણસિંહ સોલંકી, જેઓ આ બધું જ સંભાળી રહ્યા છે, અને આ ભાઈ છે દીપકભાઈ વ્યાસ, જેઓએ ફૂડ ટેકનોલોજીની અંદર માસ્ટર કર્યું છે અને ફૂડ ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા છે. બંને બહેનો છે, ગીતાબા અને મીનાબા. આ એ ટીમ મેમ્બર છે સબરી ડિલાઇટ. એમનો એક ગોલ છે, લક્ષ્ય છે કે લોકોને સારું, શુદ્ધ અને હેલ્ધી ફૂડ ખવડાવવું છે. અને એ પણ ભારત સરકાર જ્યારે અત્યારે મિલેટ એર્સ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે એ મિલેટ્સના કૂકીઝ નહીં પણ ટૂકીઝ એવું નામ આપ્યું છે. ટૂકીઝ એટલે નાના પીસ ટુકડા કરીને એ બિસ્કિટ બનાવ્યા છે. આ 3 ફ્લેવરના અત્યારે બિસ્કિટ છે. હું જે અત્યારે બતાવી રહ્યો છું એ ગુલાબના ફ્લેવરના છે, આ બાજુમાં જે છે એ ચોકલેટ ફ્લેવર છે, અને આ છે ઓરિજિનલ કાશ્મીરના કેસરના ટેસ્ટવાળા બિસ્કિટ. જેમાં બીજું શું શું વપરાયું એ મારે કહેવું છે. અમારે કોઈની હરીફાઈ કે કમ્પેર કે કોઈને નીચા દેખાડવાની વાત નથી કરવી, પણ આ બિસ્કિટ સંપૂર્ણપણે મિલેટ્સના છે. એટલે કે બાજરો, જુવાર, રાગી, ફોકટેલ જેવા પદાર્થો એમના લોટ વાપરીને બનાવવામાં આવ્યા છે. એમાં ગળપણ માટે એટલે કે મીઠાશ માટે મિશ્રી સાકરને ગ્રાઇન્ડર કરીને વાપરવામાં આવી છે. અને A2 કાવનું ઘી એટલે કે આપણી દેશી ગાયનું ઘી આમાં વાપરવામાં આવ્યું છે. અણી શુદ્ધ અને મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આખી આ નાના પાયે સબરી ડિલાઇટ સંસ્થાને ડેવલપ કરવામાં આવી છે. એમાં 2 બહેનો અને 2 ભાઈઓ આમ મળીને 4-5 લોકો આ કામ કરી રહ્યા છે. ગુજરાતની અંદર પહેલો જ એવો કન્સેપ્ટ છે. મિત્રો, મારે આપને જાણકારી માટે કહેવું છે, બજારમાં ઘણા બધા મિલેટ્સના બિસ્કિટ મળે છે, એના તમે કન્ટેન્ટ તપાસ કરજો. જેમાં મિલેટ્સની સાથે પામ ઓઇલ હોય છે અથવા તો ખાંડ, અને એને લાંબો સેલ્ફ લાઈફ માટે એમાં જુદા જુદા કેમિકલ્સ વાપરવામાં આવે છે, પ્રિઝર્વેટિવ વાપરવામાં આવે છે. જ્યારે આમાં કોઈપણ પ્રકારનું પ્રિઝર્વેટિવ નથી, કોઈપણ પ્રકારનું કેમિકલ નથી, અને કોઈપણ પ્રકારનો મેંદો તો શું પણ મેંદાનો પિતા એટલે ઘઉં પણ આમાં વાપરવામાં આવેલા નથી. અને ગળપણમાં આપણે ફરી કહું, મિશ્રી સાકર વાપરવામાં આવે છે. આ સમગ્ર ભારત ગુજરાતની અંદર છેવાડાના ગામ સુધી, નેસડા સુધી પણ કોઈને મંગાવવા હોય તો અમારો મોબાઈલ નંબર નોંધી લેશો, 9725282774. આ ટીમ જે કામ કરી રહી છે એમનું એક મિશન છે. આમાંથી જે નફો થશે એ 50% નફો એ શિક્ષણ પાછળ, રાષ્ટ્રભાવનાના વિચારધારાને એ આગળ વધારીને શિક્ષણ પાછળ વાપરી રહ્યા છે. અને 50% જે નફો છે એ મહિલાઓના ઉત્કર્ષ માટે, એમના ઉત્થાન માટે અને એમના ડેવલપિંગ માટે, એમને વધુ રોજગારી માટે એ વાપરવાનો છે. આવા રાષ્ટ્રના એક મિશન સાથે, એક ઉમદા વિચારધારા સાથે અને એક નવા મિશન સાથે કામ કરી રહ્યા છે. ત્યારે આ ટીમને હું સમગ્ર ગુજરાતની જનતા વતી અભિનંદન આપું છું. અને સાથે સાથે આ ટીમને પ્રોત્સાહન આપવા માટે આપ સૌ આપના ઘરે બાળકો માટે બજારમાં મળતા મેંદોવાળા, પામવાળા, ખાંડવાળા, એસન્સવાળા, પ્રિઝર્વેટિવવાળા, કેમિકલવાળા બિસ્કિટ મંગાવવાના બદલે આવા મિલેટ્સના ગાયના ઘીમાં, મિશ્રી સાકરમાં બનેલા કોઈપણ પ્રિઝર્વેટિવ વગરના બિસ્કિટ મંગાવશો એ ભાવના સાથે આપ સૌને મારા વંદન. જય હિન્દ, જય ભારત.